હાય. આજના વિડીયોનો મુખ્ય ઉદ્દેશ અથવા તો આજનો વિડીયો ઉતારવાનો એક કારણ જે છે એ કારણ એ છે, એક મારું ઓબ્ઝર્વેશન છે કે ગુજરાતના જેટલા પણ યુવાનો છે, હું આંકડો નથી આપતો પણ મેજોરિટી એ લોકો પોલિટિક્સમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ થવા માંગતા નથી. પોલિટિકલ કોન્શિયસનેસ એટલે કે રાજનૈતિક જાગૃતિ, રાજનૈતિક અવેરનેસ એમનામાં ક્યાંક ને ક્યાંક ઓછી છે. બીજું, મેં છે ને યુવા વર્ગમાં 3 પ્રકારના લોકો જોયા છે. એક એવો વર્ગ કે જેમ કે ભાઈ આઈ ડોન્ટ ગેટ ઇનટુ ધ પોલિટિક્સ, અમે પોલિટિક્સમાં પડતા નથી. એ લોકોની દ્રષ્ટિએ પોલિટિક્સ એક આખી ત્રીજી દુનિયા છે. એ લોકોને એમ છે કે ભાઈ અમારે પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા નથી, પોલિટિક્સ એક આખી અલગ વસ્તુ છે, અમે એમાં પડતા નથી, અમારો સમય ખરાબ થાય એમાં. બીજી વસ્તુ, એક યુવા વર્ગ એવો છે કે જે સ્ટેટસ મૂકશે પોતાના પોલિટિકલ ફેવરેટ જે પણ પોલિટિકલ લીડર હશે એમના, રેલીઓમાં જશે, મોટા મોટા નારાવાદી કરશે, પણ તમે જ્યારે એમની સાથે ચર્ચામાં ઉતરો, તમે જ્યારે એમની સાથે આઈડિયોલોજી, વિચારધારાના તર્ક ઉપર તમે જ્યારે ચર્ચા ચાલુ કરો, એટલે તમને ખબર પડે કે આ વ્યક્તિને કશું જ નથી ખબર પડતી, આ વ્યક્તિને રાજનીતિની બાબતમાં શૂન્ય છે. પણ છતાં એને એવું અહમ હોય છે કે ભાઈ મને પોલિટિક્સમાં ઘણી ખબર પડે છે, બિકોઝ એકાદો એને કોર્પોરેટર ઓળખતો હશે, એકાદો નાનો એવો એમએલએ ઓળખતો હશે કે એમપી ઓળખતો હશે. એ અહમના કારણે એને એવું લાગતું હશે કે ભાઈ મને પોલિટિક્સમાં ખાસી ખબર પડે છે. અને એક ત્રીજો એવો વર્ગ છે કે જેને લોકસભામાં કેટલી સીટ, આપણા ગવર્નર કોણ છે, રાજ્યપાલ કોણ છે, પ્રધાનમંત્રી, મંત્રીમંડળમાં કેટલા મંત્રી છે, એ બધી ઇન્ફોર્મેશન હશે. પણ પોલિટિક્સનો નેચર શું છે, રાજનીતિ કઈ રીતે ચાલે છે, ભારતની રાજનીતિનો સ્વભાવ શું છે, આ નથી ખબર. એટલે અમુક લોકો ફોલ્સલી અન્ડરસ્ટુડ છે, અમુક મિસઅન્ડરસ્ટુડ છે, અમુક હાફ અન્ડરસ્ટુડ છે. એટલે કે અમુકને અડધી ખબર છે, અમુકને પૂરી ખબર છે. તો આજના વિડીયોમાં ભારતીય રાજનીતિનો સ્વભાવ શું છે, ભારતીય રાજનીતિ કયા કયા વિચારધારા ઉપર ચાલે છે, કઈ પાર્ટી કઈ વિચારધારા ધરાવે છે, અને કયા નેતાની વિચારધારા શું છે, એનો એક સામાન્ય સમજણ ધરાવતો વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો બહુ કોમ્પ્લેક્સ કે જટિલ નથી. તો ચાલુ કરીએ. સિમ્પલ એક ટર્મથી ચાલુ કરીએ, એક શબ્દથી ચાલુ કરીએ, રાજનીતિ. રાજ એટલે કોઈ એવો દેશ કે એવો કોઈ જમીનનો ટુકડો કે જેના પર લોકો વસે છે, અને એ લોકો એ જમીન પરના જેટલા પણ સંસાધનો છે, રિસોર્સિસ, એ વાપરે છે. તો એ રિસોર્સિસની વહેંચણી અને સભ્ય અને સારા સમાજના નિર્માણ માટે ઘડવામાં આવતી નીતિઓને રાજનીતિ કહેવાય. આ 7મા 8મા ધોરણમાં આવતી અથવા તો 6ઠામાં આવતી એક ડેફિનેશન જેવું છે. બીજી વસ્તુ, રાજનીતિની જરૂર આપણને શું પડી, અથવા તો રાજનીતિનું ડેવલપમેન્ટ કેવું થયું. તો પહેલા આપણે અસ્થાયી જીવન જીવતા હતા, શિકાર કરતા હતા, ફળફળાદી ખાતા હતા, તો ત્યારે રાજનીતિની જરૂર નહોતી. પછી આપણે એગ્રીકલ્ચરની શોધ કરી, ખેતીવાડીની શોધ કરી, આપણને ખેતી કરતા આવડ્યું, ખેતી કરતા શીખ્યા એટલે આપણો અસ્થાયી સમાજ સ્થાયી થઈ ગયો. જેવો જ સમાજ સ્થાયી થયો એટલે લોકો જોડે રહેવાનું ચાલુ કર્યું. હવે જ્યારે લોકો જોડે રહેવાનું ચાલુ કરે એટલે પછી સંસાધનને લઈને, વહેંચણીને લઈને ઝઘડા ચાલુ થાય. કોને કેટલું પાણી મળે, કોને કેટલું જમીન મળે, વેચણી થાય તો કઈ રીતે થાય, એની પદ્ધતિ શું હોય, આ બાબતે ઝઘડા ચાલુ થયા. તો જે તે સમયના સમજદાર વ્યક્તિએ નક્કી કર્યું કે દરેક પક્ષના 2-5 વ્યક્તિ ભેગા થાવ, ડિસ્કશન કરો, ચર્ચા કરો, અને ચર્ચાના અંતે અમુક નીતિ નિયમ અને કાયદા બનાવો, અને કાયદા પ્રમાણે તમે વહેંચણી કરો, એ કાયદા પ્રમાણે તમે સમાજ ચલાવો. આ રીતે બેઝિક રીતે પોલિટિક્સની શરૂઆત થઈ. ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ સમાજ કોમ્પ્લેક્સ થતો ગયો, જટિલ થતો ગયો, એમ પોલિટિક્સ પણ જટિલ થતું ગયું. સૌથી પહેલા જનપદ અને મહાજનપદ વ્યવસ્થા હતી ભારતમાં. આ હું વાત કરું છું ઈસવીસન પૂર્વે 600 વર્ષની, 500-600 વર્ષની, કે જ્યારે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. એ સમયે ભારતમાં જનપદ મહાજનપદ વ્યવસ્થા હતી. જનપદ એટલે નાના ગણરાજ્યો કે જેમાં રાજાશાહી હતી, પણ એ રાજા પબ્લિકના ઇલેક્શનથી પસંદ કરવામાં આવતો. પબ્લિક નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિને આપણે રાજા બનાવવાનો છે, તો 2-4 જે ઉમેદવારો એની વચ્ચે ઇલેક્શન થાય, જે નક્કી થાય એ રાજા બને. પછી ધીરે ધીરે મગધ જેવા સામ્રાજ્યોમાં મહત્વકાંક્ષા જાગી, વધારે જમીન, વધારે રિસોર્સિસ એક્વાયર કરવાની, કે વધારે ને વધારે સંસાધનો જીતવાની એક મહત્વકાંક્ષા જાગી. તો મગધે ધીરે ધીરે બધા સામ્રાજ્યો જીતવાનું ચાલુ કર્યું, અને એક સામ્રાજ્યવાદની શરૂઆત થઈ. પછી સામ્રાજ્યવાદ ધીરે ધીરે ચરમસીમા પર પહોંચ્યો, રાજાશાહી ચરમસીમા પર પહોંચી. પછી ધીરે ધીરે સમાજમાં આવી લોકશાહી, કે જ્યાં ડેમોક્રેસી, ઇલેક્શન, એની શરૂઆત થઈ. અમુક અમુક જગ્યાએ તાનાશાહી આવી, અમુક જગ્યાએ સામ્યતાવાદ આવ્યો. આ રીતે ધીરે ધીરે પોલિટિક્સ ડેવલપ થયું. હવે પોલિટિક્સની જરૂર આપણને શું પડે, અથવા તો પોલિટિક્સ આપણને કઈ રીતે ઇફેક્ટ કરે છે. તમે જો ભારત જેવા, કેનેડા જેવા, ઓસ્ટ્રેલિયા જેવા એક લિબરલ અને સોશિયલિસ્ટ દેશમાં વસો છો ને,
સોશિયલિસ્ટ દેશ એટલે કે સમાજવાદી દેશમાં, તો તમને પોલિટિક્સ ડાયરેક્ટ ઇફેક્ટ નહીં કરે, કરશે તો બી બહુ ઓછા પ્રમાણમાં કરશે, પણ ઇનડાયરેક્ટ ઇફેક્ટ તમને જરૂર કરશે કે ભાઈ પેટ્રોલના ભાવ વધી જવા, જીએસટી લાગી જવું. જીએસટી લાગ્યું ત્યારે રાતોરાત ઘણા બધા વેપારીઓને બધું ચેન્જ કરવું પડ્યું હતું. થોડું એમને અવેર થવું પડ્યું હતું કે જીએસટી કઈ રીતે કામ કરે છે, થોડું શીખવું પડ્યું હતું કે જીએસટી કઈ રીતે કામ કરે છે. તો એ રીતે સોશિયલિસ્ટ દેશમાં તમને ઇફેક્ટ ડાયરેક્ટ બહુ ઓછી દેખાય. પણ તમે અફઘાનિસ્તાન અથવા તો મિડલ ઇસ્ટની કોઈ બી કન્ટ્રી, યુએઈ કાં તો પછી ઈરાક, ઈરાન, આ બધી કન્ટ્રીમાં પોલિટિક્સ પબ્લિકને ડાયરેક્ટ ઇફેક્ટ કરે. તમારે કેવા કપડાં પહેરવા, જો તમે સ્ત્રી છો અને તમે સ્ત્રી તરીકે એ દેશમાં જન્મ લીધો છે, તો તમારા કપડાં પણ ગવર્મેન્ટ નક્કી કરે છે. તમે કાર ચલાવી શકો છો કે નહીં એ પણ ગવર્મેન્ટ નક્કી કરે છે. તો આ રીતે પોલિટિક્સ તમે જે દેશમાં વસો છો, જે કાળક્રમમાં વસો છો, એના આધારે નક્કી કરે કે ભાઈ તમને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે કે ઇનડાયરેક્ટલી. તો આ રીતે આપણને પોલિટિક્સની જરૂર ક્યાં છે ખબર પડી એક સામાન્ય. તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાતે સુવો ત્યાં સુધી દરેક બાબતમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અસર કરે છે. તમારી ટૂથપેસ્ટના ભાવમાં, તમારા ચપ્પલના ભાવમાં, તમે જે ફોન વાપરો છો, ફોન બહારથી છે તો એના પર કેટલો ટેક્સ લાગ્યો છે, દરેક વસ્તુ ગવર્મેન્ટ નક્કી કરે છે. બરાબર છે. ભારતીય રાજનીતિ સમજવા માટે 9 થી 10 વિચારધારાઓ છે. મેં અહીંયા હું લખીને એટલે લાવ્યો છું કે ભાઈ 10 વિચારધારાઓ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ ટૂંકમાં. બહુ લાંબો વિડીયો નથી આ, મેક્સિમમ 15 થી 20 મિનિટ બનાવવાની હું ટ્રાય કરું છું. તો એ 9 થી 10 વિચારધારા આપણે સમજીએ. એનું ગેરંટી મારું કે 9 થી 10 વિચારધારા ઇનફ છે ભારતની રાજનીતિનો સ્વભાવ સમજવા માટે, કે ભારતનું પોલિટિક્સ કઈ રીતે કામ કરે છે. હું ખાતરી આપું છું કે 10-15 મિનિટના વિડીયો પછી ભારતની રાજનીતિ ઉપર એક રાય બનાવવામાં અથવા તો એ સમજવામાં તમારો અભ્યાસ થોડો સારો હશે. તમે વિષય બહુ સારી રીતે સમજી શકશો કે આ પાર્ટી આવું સ્ટેટમેન્ટ કેમ આપી રહી છે. તમે વધુ સારી રીતે સમજી શકશો કે જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હોય છે તો ઇમિગ્રેશન પોલિસી જે છે ભારતની, અથવા તો સિટીઝનશીપને લઈને જે કાયદા છે એમાં કોઈ બદલાવ નથી આવતો. પણ જ્યારે બીજેપીની ગવર્મેન્ટ આવે છે, પછી એ 77 હોય, 99 હોય કે ભાઈ 2014 હોય, જ્યારે બીજેપીની ગવર્મેન્ટ આવી છે તો નાગરિકતા કાનૂનને લઈને જોર પકડ્યું છે. જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે સેન્ટ્રલાઇઝેશન વધ્યું છે. બીજેપીની ગવર્મેન્ટ આવી ત્યારે પ્રાઇવેટાઇઝેશન વધ્યું છે. તો આ બધાનું કારણ શું છે? આ બધાની પાછળ એક વિચારધારા હોય, એક આઈડિયોલોજી હોય. અને આ ઉપરાંત તમે સોશિયલ મીડિયા ઉપર લેફ્ટ, રાઇટ, લેફ્ટિસ્ટ, રાઇટિસ્ટ, રેડિકલ અથવા તો લિબરલ આવા ઘણા પ્રકારના વર્ડ સાંભળ્યા હશે. પણ આ શબ્દોનો મતલબ શું એ તમે બેઝિકલી સમજી લો ને તો બહુ ઇઝી છે પોલિટિક્સ સમજવું અથવા તો એનો સ્વભાવ સમજવો. તો બેઝિકલી આપણે ચાલુ કરીએ. સૌથી પહેલી આઈડિયોલોજી છે લિબરલિઝમ, ઉદારવાદ. હવે ઉદારવાદ એટલે શું કે ભાઈ હું તમને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે સમજાવું. ઘણા લોકો એવા હોય છે કે સ્ત્રીઓને કેવા કપડાં પહેરવા અથવા તો રેપ કેસ થતા હશે, તમે સ્ટેટમેન્ટ જોયો છે કે સ્ત્રીઓને રાતે બહાર ના નીકળવું જોઈએ. તો એ જે સ્ટેટમેન્ટ આપ્યું ને એ માણસને રૂઢિવાદી માણસ કહેવાય. અને જે માણસ એમ કે ભાઈ સ્ત્રીઓ ભલે ગમે એવા કપડાં પહેરે, તમે છોકરાઓને સુધારો, તમારા છોકરાઓની નજર ખરાબ છે. કારણ કે સુંદર સ્ત્રી સારો ડ્રેસ પહેરશે તો બી છોકરાઓને ખરાબ નજર જ જોવાના છે. તો આ જે વિચારધારા છે એક પ્રોગ્રેસિવ, કે જેમાં સમાજમાં ઇક્વાલિટીની વાત કરે છે. જે વ્યક્તિ એવું માને છે કે સમાજના દરેક વર્ગ સમાન છે, જ્ઞાતિ જાતિને બહુ પહેલાનો વિષય માને છે કે ભાઈ જૂના જમાનાની વાત છે, હવે આ સમાજમાં એનો કોઈ રિલેવન્સ નથી. તો આ રીતના વિચારધારાવાળા વ્યક્તિને તમે લિબરલ માણસ કહી શકો, કે એ માણસના વિચારો ખુલ્લા મનના છે. એ માણસ રૂઢિવાદને માનતો નથી. એ માણસ ધર્મને એક તર્કની દ્રષ્ટિએ જોવે છે. એ માણસ જે પણ વાંચે છે એને બેઠું માની નથી લેતો, કે એને પરમ સત્ય નથી માની લેતો. પોતાના વિવેકનો ઉપયોગ કરે છે અને એને જે ઠીક લાગે છે એ કહે છે. લિબરલ માણસની આઈડિયોલોજી પ્રમાણે દુનિયામાં બાંધછોડ બહુ ઓછી હોવી જોઈએ, વ્યક્તિગત સ્વતંત્રતા વધારે હોવી જોઈએ. તો આને કહેવાય ઉદારતાવાદી. ભારતમાં જો ઉદારવાદી નેતાઓને હું ઉદાહરણ આપીશ તો તમને વધારે ખ્યાલ આવશે. જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર. પછી હાલમાં જો ઉદારવાદી નેતાનું કહું તો રાહુલ ગાંધી લિબરલ છે. પછી એક્સ્ટ્રીમ લિબરલ હું સાઉથ ઇન્ડિયામાં જાઉં તો સ્ટેલિન. તો આ બધા એક ઉદારવાદી નેતા છે. અથવા તો કનૈયાલાલ, જે બહુ ફેમસ નામ છે, અથવા તો જિગ્નેશ મેવાણી, આ બધા લિબરલ આઈડિયોલોજી વાળા માણસ છે. હવે એક બીજી આઈડિયોલોજી છે કન્ઝર્વેટિઝમ, રૂઢિવાદ.
આપણે સમાજમાં ઘણા એવા વ્યક્તિ જોયા હશે કે જેવું કે ભાઈ સ્ત્રીઓને ભણાવી ના જોઈએ, અથવા તો આપણે એ લોકો લવ મેરેજને લઈને ઘણા રૂઢિવાદી હોય કે ભાઈ લવ મેરેજ એ સમાજને બગાડ્યો છે. ઘણા લોકો લવ મેરેજના સખ્ત ખિલાફ હોય છે. એ લોકો અરેન્જ મેરેજની મહાનતાને સાબિત કરવામાં લાગેલા હોય છે, અથવા તો પોતાની જાતિ, ધર્મ, રૂઢિ, રીતિ રિવાજ આ બધામાં રચ્યા પચ્યા હોય છે. રૂઢિવાદી માણસ ખોટા છે, લિબરલ સાચા છે, આ વિડીયો એ નથી. સાચા બધા છે, પોતપોતાની આઈડિયોલોજી છે, તમારી બી હોઈ શકે, મારી બી હોઈ શકે. તો રૂઢિવાદી માણસનું એવું માનવું હોય છે કે સમાજમાં પરિવર્તન ના આવવું જોઈએ, અને જો આવે છે તો બી એનો પેસ બહુ ધીમો હોવો જોઈએ, પરિવર્તન બહુ ધીમી ગતિ આવવું જોઈએ. જ્યારે કે લિબરલ માણસ એવું માને છે કે પરિવર્તન ફાસ્ટ આવવું જોઈએ, પરિવર્તન તાત્કાલિક આવવું જોઈએ, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. રૂઢિવાદી માણસનું એવું માનવું છે કે પરિવર્તન ધીમે ધીમે આવવું જોઈએ. ભૂતકાળ જે છે એટલું ખરાબ નહોતું, રૂઢિઓ એટલી ખરાબ નથી, રૂઢિઓને સાચવી રાખો. એક ઉદાહરણ તરીકે તમને સમજાવું તો જ્યારે રાજા રામમોહન રાયે સતી પ્રથાનો અંત કર્યો, તો એ સમયે ભારતીય સમાજમાં ઘણા લોકો એમનો વિરોધ કર્યો હતો. તો એ જે વિરોધ કરવા વાળા હતા ને એને તમે રૂઢિવાદી માની શકો, અને રાજા રામમોહન રાયને તમે લિબરલ વ્યક્તિ માની શકો કે લિબરલ વ્યક્તિ હતા, એક ઉદારતાવાદી વ્યક્તિ હતા. તો રૂઢિવાદ અને ઉદારતાવાદમાં હું માનું કે આટલી વસ્તુ ખબર પડી હશે. ત્રીજી એક છે સોશિયલિઝમ, સમાજવાદ. હવે ઘણા વ્યક્તિ એવા હોય કે જેવું માનતા હોય કે સમાજમાં માત્ર કોઈ એક પરિવાર કે કોઈ એક વ્યક્તિ નથી વસતું. સમાજમાં બધા અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ વિચારધારાના લોકો વસતા હોય છે. સમાજવાદી માણસનું એવું માનવું હોય છે કે સમાજના દરેકે દરેક તબક્કાના લોકો, સમાજના દરેકે દરેક જાતિના દરેકે દરેક વર્ગના લોકો, પછી અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, દરેકે દરેકનો ઉદ્ધાર થવો જોઈએ, દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ. સમાજવાદી વ્યક્તિ કોઈ એક પક્ષને લઈને ચાલતો ના હોય. એ વ્યક્તિ સમાજના દરેકે દરેક લોકોનું એક સાથે ભલું થાય એવો ક્યાંક ને ક્યાંક એનો વિચાર હોય. આ રીતના વ્યક્તિને સમાજવાદી નેતા કહેવાય. ગાંધીજી એક સમાજવાદી નેતાનું સારું ઉદાહરણ છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ એક સમાજવાદી નેતા હતા. જવાહરલાલ નહેરુ બી સમાજવાદી નેતા હતા. પછી ભીમરાવ આંબેડકર. બટ ભીમરાવ આંબેડકર પોતાના સમાજ માટે વધારે લડ્યા, પણ એવું નથી. લોકોની એ એક માન્યતા બની ગઈ છે હાલમાં. ભીમરાવ આંબેડકર ભારતના મોટામાં મોટા એક સમાજવાદી નેતા હતા કે જે સમાજના બધા વર્ગના હકો માટે લડી રહ્યા હતા. જે એને સંવિધાન બનાવ્યું એમાં કોઈ એક પર્ટિક્યુલર કાસ્ટ માટે કે એમની માટે નથી બનાવ્યું. પણ હાલમાં લોકો નેતાઓના ભાષણો સાંભળીને ઝેર ઓકી રહ્યા છે. પણ એ જો કે આખો એક અલગ ટોપિક છે. પછી એક છે કોમ્યુનિઝમ. હવે કોમ્યુનિઝમ બહુ ફેસિનેટિંગ એક આખો સબ્જેક્ટ અથવા તો એક આખી વિચારધારા છે. એ હું છેલ્લે ચર્ચા કરું. એ પહેલા આપણે વાત કરીએ કોમ્યુનલિઝમ. ભારતમાં કોમ્યુનલિઝમ એ બહુ મોટો મુદ્દો છે. કોમ્યુનલિઝમ એટલે જાતિવાદ. જે પાર્ટી અથવા તો જે નેતા સમાજના કોઈ પણ એક વર્ગ અથવા તો કોઈ પણ એક જાતિના ઉદ્ધાર માટે જો લડી રહ્યો છે, એને એ જાતિનો વિકાસ કરવો છે, તો તમે એને જાતિવાદી નેતા કહી શકો. જેમ કે માયાવતી, જેણે બહુજન સમાજવાદી પાર્ટીની રચના કરેલી છે, બીએસપી, સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવ, મુલાયમસિંહ યાદવ. તો આ બધી પાર્ટી એક પર્ટિક્યુલર જાતિ વિશેષને લઈને કામ કરે છે. તો આ પાર્ટીને તમે જાતિવાદી પાર્ટી કહી શકો અમુક મહદ અંશે. ગુજરાતમાં અથવા તો ઘણી વખત જાતિવાદી પાર્ટી ના હોય, પરંતુ નોન પોલિટિકલ અફિલિયન્સ હોય. ફોર એક્ઝામ્પલ, પાટીદાર સમિતિ જે છે, તો એ પટેલોના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ ડોનેશન કરે છે. બાળકો માટે શિષ્યવૃત્તિ અથવા તો બાળકો માટે હોસ્ટેલ બનાવે છે. તો એ જે પાટીદાર સમિતિ છે, પટેલ સમાજ સમિતિ જે છે, હું નામ ભૂલી ગયો, લેવા પટેલ સમાજ સમિતિ. તો એ પણ એક પોલિટિકલ અફિલિયન્સ છે, કારણ કે એનો પણ એક રાજનીતિક સે હોય, એ લોકોનો પણ એક ઓપિનિયન હોય રાજનીતિક વિચારોમાં, અને કોઈ પણ પાર્ટીનું એમને પણ સમર્થન હોય. તો આ રીતની જે પણ પોલિટિકલ પાર્ટી છે અથવા તો નેતા છે, એને તમે પણ જાતિવાદી નેતા કહી શકો. કોઈ એક જાતિને લઈને કામ કરે છે અથવા વિચારે છે. પછી એક છે કેપિટલિઝમ, મૂડીવાદ. તમે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આ બધા લોકોને તમે મૂડીવાદી માણસો કહી શકો. નિખિલ કામત. મૂડીવાદી વ્યક્તિ મતલબ કે ભાઈ એ લોકો
મૂડીવાદીને હું તમને આ રીતે સમજાવું કે ઘણા લોકો એવું સમજતા હોય કે પૈસો ધર્મ છે. ધર્મ મતલબ કે પૈસા થકી દુનિયા ચાલે છે. અને હાલના સમાજમાં તમને કદાચ આ વ્યાખ્યા સાચી પણ લાગશે. એ લોકો ધંધો, રોજગાર, વેપાર, નફો એના આધારે રીચ અને પુઅર ક્લાસમાં વર્ગીકરણ કરતા હોય છે. જે વ્યક્તિ પાસે અમુક પૈસાનું કેપિટલ છે, કેપિટલિઝમ ટર્મ જ એના પરથી આવી છે. કેપિટલ મતલબ કે અમુક ભંડોળ, અમુક મૂડી. આપણે એમ કહીએ ને કે આ વ્યક્તિ તો ભરેલા ઘરમાંથી આવે છે, એને તો 4-5 પેઢીથી સારું ખાનદાન છે, અથવા તો એનું ઘર ભરેલું છે. તો એવા લોકોને તમે મૂડીવાદી લોકો કહી શકો કે એ લોકોને ઘર ભરેલું છે અને એ ઘરમાં જે વિચારો હશે એ વિચારો ક્યાંક ને ક્યાંક પૈસાની આજુબાજુના જ વિચારો હશે. પૈસો, ધંધો, નફો, પ્રોફિટ. તો એ લોકોની જે મેન્ટાલિટી છે, એ લોકોની પોલિટિકલ મેન્ટાલિટી બી પૈસાની આજુબાજુ જ ફરતી હોય છે કે કઈ પાર્ટીથી એમને કેટલો બેનિફિટ થાય છે. પછી એક છે સેક્યુલરિઝમ, સાંપ્રદાયિકતા. ભારત એક સાંપ્રદાયિક દેશ છે કે જેમાં દરેક ધર્મોને સર્વ ધર્મ સંભાવ, દરેકે દરેક ધર્મને આપણે સમાનતાની ભાવનાથી જોઈએ છીએ. સાંપ્રદાયિકતાના બે પ્રકાર હોય, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવ સાંપ્રદાયિકતા મતલબ કે ભાઈ સેક્યુલરિઝમમાં પોઝિટિવ જે સેક્યુલરિઝમ હોય ને એમાં હું તમને એ રીતે સમજાવી શકું કે પોલિટિક્સ અથવા તો સરકાર જે પણ ધર્મને લગતી જેટલી પણ બાબતો હોય છે, ધાર્મિક બાબતો, એ બાબતમાં ઇન્વોલ્વ થાય છે, પણ એ દરેકે દરેક ધર્મ સાથે ઇન્વોલ્વ થશે. ફોર એક્ઝામ્પલ, મોદીજી જે છે ને એ પોઝિટિવ સેક્યુલર લીડર કહેવાય. મોદી વાય એ મંદિરમાં જશે, એ મસ્જિદમાં જશે, એ ગુરુદ્વારામાં બી જશે, એ ચર્ચમાં બી જશે. ફ્રાન્સ એક નેગેટિવ સેક્યુલર નેશન કહેવાય. નેગેટિવ કેમ? ફ્રાન્સની સરકાર ચર્ચમાં બી નથી જતી, ફ્રાન્સનો પોલિટિકલ લીડર ચર્ચમાં બી નહીં જાય, મસ્જિદમાં બી નહીં જાય, મંદિરમાં બી નહીં જાય. નેગેટિવ સેક્યુલર કન્ટ્રી જે હોય એ લોકો એવું માને કે ભાઈ સરકારનો અને ધર્મનો કોઈ પણ કનેક્શન ના હોવું જોઈએ. જ્યારે કે પોઝિટિવ ગવર્મેન્ટ એવું માને કે ભાઈ ધર્મનું અને સરકારનું કનેક્શન હોવું જોઈએ, પણ એ સમાન હોવું જોઈએ, ઇક્વલ હોવું જોઈએ, બધા ધર્મો સાથે સમાન હોવું જોઈએ, હિન્દુઓ સાથે પણ, મુસલમાનો સાથે પણ, ક્રિશ્ચનો સાથે પણ. હવે આવા લીડરોને હું તમને ઉદાહરણ આપું તો સરદાર વલ્લભભાઈ પટેલ એક પોઝિટિવ સેક્યુલર નેતા હતા. જવાહરલાલ નહેરુ નેગેટિવ સેક્યુલર નેતા હતા. એમનું એવું માનવું હતું કે ભાઈ પોલિટિશિયનને ધર્મ સાથે ઇન્વોલ્વ ના થવું જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલનું એવું માનવું હતું કે થવું જોઈએ, પરંતુ બધા ધર્મ સાથે થવું જોઈએ. જે રીતની મેન્ટાલિટી સેક્યુલરિઝમ બાબતે મોદીજીની છે, એ જ રીતની સરદાર વલ્લભભાઈ પટેલની ક્યાંક ને ક્યાંક સેમ હતી. તો આ થયું સેક્યુલરિઝમ. હવે છે નેશનલિઝમ. હવે આજકાલ નેશનલિઝમ બહુ ચાલ્યું છે, આપણે જે રિસેન્ટ ઇન્સિડન્ટ થાય એના પછી. તો નેશનલિઝમને ઘણા પ્રકાર હોય છે, પણ ભારતનું નેશનલિઝમ સમજવું હોય તો તમે એ સમજી શકો કે ભાઈ ભારત પાકિસ્તાનની મેચ છે ને લોકોમાં જે ભાવના આવે છે, અથવા તો ભારત પાકિસ્તાનનો વોર થયો અને જે ભારતના બધા લોકો સાથે ભેગા થઈ ગયા, એ નેશનલિઝમ છે. રાષ્ટ્રવાદની ભાવના. પણ એ રાષ્ટ્રવાદની ભાવના પણ બે પ્રકારની હોય છે. એક હોય છે રિલિજિયસ રાષ્ટ્રવાદ અને એક હોય છે એથનિક રાષ્ટ્રવાદ, એથનિક નેશનલિઝમ. હવે એમ તો ઘણા બધા પ્રકાર હોય છે. હવે રિલિજિયસ રાષ્ટ્રવાદ એટલે ઈરાક જે છે ને, ઈરાક અને ઈરાન, સદ્દામ હુસેન જે ટાઈમે હતો એ ટાઈમે બી, અને હાલમાં અયાતોલા મતલબ અલી ખોમેની જે છે ઈરાનમાં, તો ત્યાં જે નેશનલિઝમ છે ને એ રિલિજિયસ નેશનલિઝમ છે કે ક્યાંક ને ક્યાંક ધર્મ અને રાષ્ટ્રવાદ જોડાયેલા છે. શિયા ધર્મ મતલબ મુસલમાનોમાં જે શિયા મુસલમાન છે, તો એ શિયા મુસલમાન અને એમનો રાષ્ટ્રવાદ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. ભારતનો જે રાષ્ટ્રવાદ છે એ કોઈ ધાર્મિકતા સાથે નથી જોડાયેલો. ધેટ ઇઝ ગુડ થિંગ. પછી એથનિક રાષ્ટ્રવાદ એક હોય. એથનિક રાષ્ટ્રવાદ એટલે કે જાતિવાદી રાષ્ટ્રવાદ. 1940s જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહ્યો હતો, જર્મનીમાં જ્યારે રાષ્ટ્રવાદ પીક ઉપર હતો, તો એ જે રાષ્ટ્રવાદ હતો ને એ એથનિક રાષ્ટ્રવાદ હતો, જાતિવાદી અથવા તો નસ્લવાદી રાષ્ટ્રવાદ હતો, કે જેમાં જર્મનીના લોકોને યહૂદી લોકો પ્રત્યે નફરત આવી ગઈ હતી અને પોતાની જાતને અને પોતાના દેશને શ્રેષ્ઠ માનતા હતા, પોતાની જાતને આર્યન માનતા હતા કે અમે લોકો આર્યન લોકો છીએ. તો આ એક તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યો કે ભાઈ સેક્યુલરિઝમ અને નેશનલિઝમ અને એના ટાઈપ. હવે એક વસ્તુ છે કોમ્યુનિઝમ. કોમ્યુનિઝમ શું છે? સામ્યતાવાદ. ઘણી વખત આપણને થતું હશે કે ભાઈ પુતિન આટલા વર્ષોથી રાજ કરી રહ્યો છે, શી જિનપિંગ, ચાઇનામાં કેમ એક જ પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી. ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટી, રશિયાની કોમ્યુનિસ્ટ પાર્ટી અને
આપણે સાઉથ ઇન્ડિયામાં જે કોમ્યુનિસ્ટ પાર્ટી જોવા મળે છે, એ બધી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઝંડા રેડ કેમ હોય છે? અથવા તો એની અંદર દાંતરડું, જેને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં સિકલ કહીએ આપણે જેને, અને ગુજરાતીમાં જેને દાંતરડી કહીએ અથવા દાંતરડું કહીએ, અને હેમર, હથોડો, એ લોકોનો સિમ્બોલ એવો કેમ છે? તો કાર્લ માર્ક્સ એક પોલિટિકલ ફિલોસોફર થયા. એમણે એક ફિલોસોફી આપી હતી, કોમ્યુનિઝમ, સામ્યતાવાદ. કાર્લ માર્ક્સ એવું માનતા હતા કે સમાજમાં બધા વર્ગીકરણ ખોટા છે, બે જ વર્ગીકરણ સાચા છે, અમીર અને ગરીબ. અને અમીરમાં પણ કેવા અમીર? કે જેમની જોડે રસૂખ છે, જેમની જોડે મિલકત છે, જમીન છે. અને ગરીબ એટલે કેવા ગરીબ? કે જેમની જોડે કોઈ મિલકત નથી, જે માત્ર મજૂર વર્ગ છે. કાર્લ માર્ક્સના અકોર્ડિંગ અમીર અને ગરીબના તફાવતના કારણે સમાજમાં બધી પ્રકારના ન્યુસન્સ થાય છે, અમીરી અને ગરીબીના કારણે. જો સમાજમાં ઘણી વખત આપણને વિચાર આવતો કે જેફ બેસોસ, ઇલોન મસ્ક, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આ લોકો જોડે આટલા બધા પૈસા છે. ઘણી વખત આપણે એવા ફોટા બી જોતા હશું કે ભાઈ ઇલોન મસ્ક એવરી ડે 1 કરોડ કા 2 કરોડ રૂપિયા વાપરે તો બી કંઈક 100-150 વર્ષ સુધી જોડે પૈસા પૂરા થાય એમ નથી. તો આપણને એમ થાય કે આટલા બધા પૈસા છે વ્યક્તિ સાથે, અને એ વ્યક્તિ ધારે તો આફ્રિકામાં આટલા બધા ભૂખમરો છે, ભારતમાં આટલા બધા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે, તો એ બધાને પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરીને એ સારું કામ કેમ નથી કરતો? આટલો બધો પૈસો છે એની જોડે, તો એ ઘણા લોકોનો ઉદ્ધાર કરી શકે, પણ કેમ નથી કરતો? કોમ્યુનિઝમ અને કેપિટલિઝમ અહીંયા જ આવે છે. કોમ્યુનિઝમમાં કાર્લ માર્ક્સનું એવું માનવું હતું કે એક સ્ટેટલેસ અને ક્લાસલેસ સોસાયટી બનાવી. સ્ટેટલેસ એટલે કે કોઈ પણ પ્રકારની સરકાર વગરની સમાજ, અને કોઈ પણ પ્રકારના વર્ગ વગરનો સમાજ, કે જે સમાજમાં કોઈ પણ પ્રકારનો જાતિ નથી, કોઈ પણ પ્રકારનો ધર્મ નથી, અને કોઈ પણ પ્રકારનો ક્લાસ નથી, અમીર, ગરીબ, મિડલ ક્લાસ, એવો કોઈ ક્લાસ જ નથી. એની ધારણા એવી હતી કે આ રીતનો સમાજ અચીવ કરવો એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ રહેશે. તો આ વિચારધારા ઉપર પછી ધીરે ધીરે પોલિટિકલ પાર્ટી બની. તો રશિયામાં વ્લાદિમીર લેનિન કરીને એક નેતા થયો, જેણે પાર્ટી બનાવી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ રશિયા. અને એ પાર્ટીએ પછી યુએસએસઆરનું નિર્માણ કર્યું. યુએસએસઆર કે જે 1991માં ડિઝોલ્વ થઈ ગયું. પણ એ જે યુએસએસઆરનું નિર્માણ કર્યું, એ નિર્માણ કોમ્યુનિઝમની વિચારધારા ઉપર થયું હતું. એ જ રીતે ચાઇનામાં જ્યારે માઓ ઝેડોંગે રક્ત ક્રાંતિ અથવા તો રેડ રિવોલ્યુશન જ્યારે આવ્યું ચાઇનામાં, તો એનો પણ વિચાર કોમ્યુનિસ્ટ પાર્ટીથી જ ડેવલપ થયો હતો. એનો વિચાર એ પણ કાર્લ માર્ક્સથી બહુ પ્રભાવિત થયો હતો, કાર્લ માર્ક્સની વિચારધારાથી. અને એ જ વિચારધારા ઉપર એને પાર્ટી બનાવી. સાઉથ ઇન્ડિયામાં જ્યારે પેરિયરે, અથવા તો સાઉથ ઇન્ડિયામાં તમે જોશો ને, તો સાઉથ ઇન્ડિયન લોકો લિબરલ થોટના વધારે છે એઝ કમ્પેર ટુ નોર્થ ઇન્ડિયાના લોકો કરતા. ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે છે, ત્યાં લવ મેરેજ બહુ નોર્મલ વસ્તુ છે એઝ કમ્પેર ટુ નોર્થ ઇન્ડિયા, જેટલી કે રાજસ્થાન ને હરિયાણામાં નથી. તો એ બધાનું ક્યાંક ને ક્યાંક કારણ છે કોમ્યુનિઝમ, સામ્યતાવાદ. અને સામ્યતાવાદ ઉપર ભારતમાં હાલમાં પાર્ટી બી છે, સીપીએમ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સવાદી, લેનિનવાદી. હવે આપણે જોઈએ લેફ્ટ અને રાઈટ શું છે. વોટ ઇઝ લેફ્ટ એન્ડ વોટ ઇઝ રાઈટ? ગુજરાતીમાં જેને વામપંથ અને દક્ષિણ પંથ કહેવાય, હિન્દીમાં પણ એને વામપંથ અને દક્ષિણ પંથ કહેવાય. લેફ્ટ વિંગને વામપંથ અને રાઈટ વિંગને દક્ષિણ પંથ કહેવાય. હવે આની પાછળ એક નાની એવી હિસ્ટ્રી, એક કિસ્સો છે. 1789માં ફ્રાન્સમાં, યુરોપની એક કન્ટ્રી છે ફ્રાન્સ, ફ્રાન્સમાં એક ક્રાંતિ થઈ, જેને ફ્રેન્ચ રિવોલ્યુશન ઇંગ્લિશમાં કહેવાય, અને ગુજરાતીમાં ફ્રેન્ચ ક્રાંતિ અથવા તો ફ્રાન્સની ક્રાંતિ. તો ફ્રાન્સમાં એ સમયે રાજાશાહી હતી, અને રાજાશાહીમાં હતું એવું કે પ્રજા કામ કરતી હતી અને રાજાને ટેક્સ આપતી હતી. હવે એ સમયે સમાજમાં 3 પ્રકારના વર્ગ હતા. એક વર્ગ રાજા અને રાજ પરિવાર, બીજો વર્ગ રાજ પરિવારના સામંતો અને પંડિત અને ચર્ચના પાદરીઓ, અને ત્રીજો વર્ગ હતો મજૂરોનો, કે જેમાં ખેડૂતો, ક્રાફ્ટમેન, કુંભાર, લુહાર, સુથાર વગેરે વગેરે જે પણ. તો આ 3 વર્ગ હતા. તો નીચલો જે વર્ગ હતો, જે ક્રાફ્ટમેન હતા, જે વર્કર હતા, જે ખેડૂતો હતા, એ લોકો મહેનત કરતા હતા અને સરકારને ટેક્સ આપતા હતા, રાજાને. રાજા એ ટેક્સથી એના જે પંડિતો, ચર્ચના પાદરીઓ હતા, જે સેકન્ડ ક્લાસના લોકો હતા, અથવા તો એના મંત્રીઓ હતા અને રાજ પરિવારના લોકો હતા, એ બધા એનાથી એશ કરતા હતા. અને કોઈ પણ પ્રકારે જે નીચલો વર્ગ હતો, જે મજૂર વર્ગ હતો, એમનો કોઈ પણ પ્રકારે વિકાસ થતો નહોતો. એમનો વિકાસ અટકી ગયો હતો. ઉપરથી એમની ઉપર જુલ્મો કરવામાં આવતા હતા, ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો. તો એક સમયે એ લોકોએ ક્રાંતિ ચાલુ કરી, અને એ ક્રાંતિ એટલી બધી ઉગ્ર થઈ ગઈ, હિંસા થઈ, અને અંતે પછી રાજાએ એ લોકોને પોતાના દરબારમાં બોલાયા, નેશનલ એસેમ્બલીમાં, કે તમે લોકો આવો, આપણે વાત કરીએ.
તો જે મજૂર વર્ગ હતો, જે ક્રાંતિકારી વર્ગ હતો, કે જે રાજાશાહીને પૂરી કરવા માંગતો હતો, કે રાજાશાહી એક રૂઢિવાદી પરંપરા છે, એને પૂરી કરો, રાજાશાહી હવે નહીં ચાલે, એના કારણે અમારે આટલો બધો સફર કરવો પડે છે, સમાજમાં કોઈ પણ પ્રકારના વર્ગ ના હોવા જોઈએ, કોઈ પણ પ્રકાર નાત જાત ના હોવી જોઈએ, ધાર્મિક રીતે કોઈ પણ પ્રકારનું કેટેગરાઇઝેશન કે વર્ગીકરણ ના હોવું જોઈએ. તો રાજા એમને નેશનલ એસેમ્બલીમાં બોલાયા. હવે પાદરીઓ હતા જે, અને જે સેકન્ડ ક્લાસના લોકો હતા, કે જે મંત્રીઓ હતા, મોટા મોટા ધનિક વેપારીઓ હતા, એ બધા રાજાના પક્ષમાં હતા, કારણ કે એમને રાજાથી ફાયદો થતો હતો. તો જ્યારે નેશનલ એસેમ્બલીમાં રાજા બેઠો હતો, તો જેટલા લોકો રાજાના પક્ષમાં હતા, કે જે લોકો રૂઢિવાદી હતા, જે લોકોને રાજા થકી ફાયદો થતો હતો, જેને આ સિસ્ટમથી ફાયદો થતો હતો, રાજાશાહીથી ફાયદો થતો હતો, એ લોકો રાજાના રાઈટ સાઈડમાં બેસી ગયા. અને જે મજૂર વર્ગ હતો, જે ક્રાંતિકારીઓ હતા, જે લીડરો હતા, એ લોકો રાજાની લેફ્ટ સાઈડ બેસી ગયા. તો જે લેફ્ટ સાઈડ બેસા એમને લેફ્ટિસ્ટ કહી દીધા, જે રાઈટ સાઈડ બેઠા એમને રાઈટિસ્ટ કહી દીધા. આ વિચાર ફ્રાન્સમાંથી ચાલુ થયો, પછી ધીરે ધીરે યુરોપ, અને પછી અંગ્રેજો ભારતમાં તેની સાથે ભારતમાં પણ આવ્યો, અને આ રીતે પોલિટિક્સમાં બે વર્ગીકરણ થઈ ગયા, લેફ્ટ એન્ડ રાઈટ. તો આની ઉપરથી હવે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ લેફ્ટની વિચારધારા શું હોય છે, રાઈટની વિચારધારા શું હોય છે. કે ભાઈ લેફ્ટ, અને આ વિચારધારા વ્યક્તિગત બી હોય અને પોલિટિકલ પાર્ટીની બી હોય. કોઈ પણ વ્યક્તિના ભાષણથી અથવા તો કોઈ પણ વ્યક્તિના વિચારો કેવા છે, એના આધારે તમે ડિસાઈડ કરી શકો કે એની પોલિટિકલ આઈડિયોલોજી કેવી હશે, એની પોલિટિકલ વિચારધારા કેવી હશે. ફોર એક્ઝામ્પલ, કે જો કોઈ લેફ્ટ વિંગનો માણસ છે, તો એ ઉદારવાદી હોઈ શકે, ઉદારવાદી હોવો જોઈએ, તો જે લેફ્ટ વિંગમાં હશે. સમાજવાદી, એ સમાજના બધા વર્ગનો ઉદ્ધાર ઈચ્છતો હશે, એ એવું નહીં ઈચ્છે કે ખાલી એક જ સમાજનો વિકાસ થાય. એ જાતિવાદી નહીં હોય, એ સમાજવાદી હશે, એ સમાજના બધા વર્ગનો વિકાસ ઈચ્છતો હશે, કે સંપૂર્ણ સમાજનો એક સાથે ઉદ્ધાર થાય. એ કોમ્યુનિસ્ટ હોઈ શકે. કોમ્યુનિઝમ, તમે એવું માની શકો કે એક્સ્ટ્રીમલી જે લોકો લેફ્ટ વિંગ વાળા હોય ને, જે પણ વિચારધારાની ચરમસીમા હોય ને, તો એમ એક સમજી લો કે આ લેફ્ટ છે, આ રાઈટ છે. તો અહીંયા જે ચરમસીમા છે એ લેફ્ટની ચરમસીમા છે, અહીંયા રાઈટની ચરમસીમા છે આ સાઈડ. તો જો કોઈ વ્યક્તિ કોમ્યુનિસ્ટ છે, તો વેરી હાઈ ચાન્સીસ કે એ એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ હોઈ શકે, એ એક્સ્ટ્રીમલી વામપંથી હોઈ શકે, એ વામપંથનો કટ્ટર સમર્થક હોઈ શકે. એ વ્યક્તિ સેક્યુલર હશે. સેક્યુલર મતલબ કે એ કોઈ ધર્મમાં નહીં માનતો હોય, એ વ્યક્તિ ધર્મમાં માનતો હશે પણ બધા ધર્મનો સમાન રીતે કાં તો તિરસ્કાર કરતો હશે, કાં તો બધા ધર્મનો સમાન રીતે સમાન કરતો, શું કહેવાય, એનું માન જાળવતો હશે દરેક ધર્મનું. પછી જો રાઈટ વિંગની વાત કરીએ, તો કન્ઝર્વેટિવ હશે, રૂઢિવાદી માણસો હશે. એ માણસો એવું માનતા હશે કે ભાઈ સમાજમાં જે પ્રથા ચાલી રહી છે એ કંઈ ખોટી છે નહીં, અથવા તો સમાજમાં ત્યારે જ પરિવર્તન આવવું જોઈએ જ્યારે એ બહુ જ નીડેડ હોય, અથવા તો એક્સ્ટ્રીમલી વોન્ટેડ હોય, કે બહુ અને બહુ જરૂર હોય તો જ એ પરિવર્તન આવવું જોઈએ, અથવા પરિવર્તનની કોઈ ખાસ જરૂર છે નહીં. પછી એક છે કેપિટલિઝમ. કેપિટલિઝમ રાઈટ વિંગનો તમે એવું ના કહી શકો કે રાઈટ વિંગની આઈડિયોલોજી છે, પણ જે વ્યક્તિ રાઈટ વિંગનો માણસ હશે, અથવા તો જે વ્યક્તિની વિચારધારા દક્ષિણપંથી હશે, એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મૂડીવાદી વિચારધારાવાળો પણ હશે. એટલે તમે સામાન્ય રીતે જોશો કે જે વ્યક્તિ થોડો ઘણો પૈસે ટકે સુખી હશે, એને ભારતીય જનતા પાર્ટીથી કોઈ દિવસ ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં હોય. આ એક સામાન્ય વસ્તુ છે કે મૂડીવાદી માણસને ભારતીય જનતા પાર્ટી ગમતી હશે. પછી એક છે કલ્ચરલ નેશનલિઝમ, કે ભાઈ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ. જે પાર્ટી રાઈટ વિંગની હશે, એ પાર્ટી ક્યાંક ને ક્યાંક કલ્ચરને લઈને બહુ ઉગ્ર હશે, અથવા તો ધર્મને અથવા તો ભાષાને લઈને બહુ ઉગ્ર હશે. તો હવે કદાચ તમને હું કહું કે ભારતની કઈ પાર્ટી કઈ તરફની છે, તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટી રાઈટ તરફની છે. કોંગ્રેસ સંપૂર્ણ રીતે લેફ્ટ નથી. આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે લેફ્ટ છે. કોંગ્રેસ લેફ્ટ છે પણ સેન્ટરથી થોડીક નજીક. શિવસેના રાઈટ. MNS મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક્સ્ટ્રીમ રાઈટ. એ લોકો હિંસાને પણ જસ્ટિફાય કરે છે, તો એક્સ્ટ્રીમ રાઈટ. હિસ્ટ્રીમાં તમને કહું તો હિટલર એક્સ્ટ્રીમ રાઈટ, વ્લાદિમીર લેનિન અથવા જોસેફ સ્ટેલિન એક્સ્ટ્રીમ લેફ્ટ, પછી કિમ જોંગ ઉન એક્સ્ટ્રીમ લેફ્ટ, ચાઇનામાં શી જિનપિંગ એક્સ્ટ્રીમ લેફ્ટ, બરાક ઓબામા લેફ્ટ, ડોનાલ્ડ ટ્રમ્પ રાઈટ, નરેન્દ્ર મોદી રાઈટ, ભીમરાવ આંબેડકર લેફ્ટ, જવાહરલાલ નહેરુ લેફ્ટ, ગાંધીજી સેન્ટરથી નજીક પણ થોડા લેફ્ટ બાજુ.
સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટરથી નજીક પણ સરદાર વલ્લભભાઈ પટેલ મારા અકોર્ડિંગ આમાં હું કદાચ ખોટો બી હોઈ શકું, અમારો પર્સનલ ઓપિનિયન અને થોટ છે કે ભારતના જેટલા બી લીડર મેં વાંચ્યા છે, જાણ્યા છે, સમજુ છું, એ બધામાં જો સેન્ટર ઉપર કોઈ કે જે રાઈટ અને લેફ્ટનું પરફેક્ટ બેલેન્સ હોય એવો કોઈ લીડર હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા, કે જે સંપૂર્ણ રીતે રાઇટિસ્ટ બી નહોતા કે સંપૂર્ણ રીતે લેફ્ટિસ્ટ બી નહોતા, સેન્ટરમાં એકદમ બેલેન્સમાં. એવું મારું માનવું છે, હું ખોટો બી હોઈ શકું. તો હવે કદાચ આ વિડીયોના અંતે તમને એ સમજણ પડી હશે કે શું રાઈટ છે, શું લેફ્ટ છે. બહુ સામાન્ય રીતે મેં તમને આ વસ્તુ સમજાવવાની ટ્રાય કરી છે. મેં આમાં જાતે કરીને પોલિટિકલ સાયન્સમાં યુઝ થતી ડેફિનેશન ટર્મિનોલોજી યુઝ કરવાની ટ્રાય નથી કરી. કોઈ સામાન્ય વ્યક્તિ, કોઈ એવો વ્યક્તિ કે જે સામાન્ય ગુજરાતીમાં મારો વિડીયો જોવે તો એને ખ્યાલ આવે કે હા ભાઈ, ભારતીય પોલિટિક્સનું એક આ મિજાજ છે. ભારતીય જનતા પાર્ટી મંદિર, ધર્મ, ભાષાને લઈને કેમ આટલી ઉગ્ર છે? કારણ કે એની વિચારધારા એ છે, એ રાઇટ વિંગ તરફથી આવે છે એની વિચારધારા. કોંગ્રેસ આવે તો ફ્રીમાં કેમ આટલું બધું રાશન આપે છે? આમ આદમી પાર્ટી કેમ આટલી બધી ફ્રીબીઝ આપે છે? ફ્રીમાં વીજળી, ફ્રીમાં આ. અને ઘણા લોકો કે સાચું છે, ઘણા લોકો કે ખોટું છે. તો જે સાચું કે છે તમે માની શકો કે એ વ્યક્તિ રાઇટ વિંગ, લેફ્ટ વિંગ તરફનો છે. એ વ્યક્તિની વિચારધારા થોડી લિબરલ છે, વધારે પડતી કે થોડી એનું પ્રમાણ વધતા ઓછું હોઈ શકે. જેમ કે આમ, અને પછી જરૂરી નથી કે ભાઈ જે પાર્ટીમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ સંપૂર્ણપણે એ જ પ્રકારની વિચારધારા ધરાવતો હોય. ફોર એક્ઝામ્પલ, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, મૂળ વિચારધારા એ રાઇટ વિંગ તરફની છે. પરંતુ તમે ડિગ્રી પ્રમાણે જોવો ને તો અટલ બિહારી વાજપેયી થોડા લિબરલ પ્રકારના માણસ હતા. તમે એમના ભાષણો જોવો, એમના થોટ સાંભળો, અને પોતે કવિ હતા, તો એમની જે વિચારધારા છે એ થોડીક લિબરલ હતી મોદીની કમ્પેરિઝનમાં. મોદી તમને એક્સ્ટ્રીમ રાઇટ તરફ જતો દેખાશે, પણ મોદી કરતા પણ એક્સ્ટ્રીમ રાઇટ કોણ છે? યોગી આદિત્યનાથ. એનાથી પણ એક્સ્ટ્રીમ રાઇટ કોણ છે? યોગી આદિત્યનાથથી બી. તો કદાચ જે સાઈ દીપકનું નામ તમે સાંભળ્યું સાઉથ ઇન્ડિયામાંથી. તો એ રીતે એક પાર્ટીના વ્યક્તિ બી કન્ઝર્વેટિવ, જેમ કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં તમે મણિશંકર અય્યરનું નામ સાંભળ્યું હશે, હતો લેફ્ટ પાર્ટીમાં, પણ એ વ્યક્તિના વિચારો ક્યાંક ને ક્યાંક રૂઢિવાદી હતા, રાઇટ વિંગ તરફના હતા. પછી અસદુદ્દીન ઓવૈસી, તો એ એક્સ્ટ્રીમ રાઇટમાં તમે મૂકી શકો એ વ્યક્તિને, કારણ કે ધર્મને લઈને પોલિટિક્સ કરે છે, જાતિને લઈને પોલિટિક્સ કરે છે. તો એ વ્યક્તિને તમે ક્યાંક ને ક્યાંક જે રૂઢિવાદી માનસિકતા ધરાવતો હોય ધર્મને લઈને કે પોતાની પ્રથા કે ટ્રેડિશનને લઈને, તો એને તમે ક્યાંક ને ક્યાંક રૂઢિવાદી માણસ માની શકો. તો અસદુદ્દીન ઓવૈસી, એનો ભાઈ જે અકબરુદ્દીન ઓવૈસી છે, એ લોકો રાઇટ વિંગના વ્યક્તિ તમે કહી શકો. તો હવે હું માનું છું કે આ વિડીયો પછી તમને એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી હશે કે આટલી વિચારધારાઓ ભારતમાં છે. આ લેફ્ટ છે, આ રાઇટ છે, આટલી પાર્ટી લેફ્ટમાં છે, આટલી પાર્ટી રાઇટમાં છે. આ પ્રકારની વિચારધારા હોય, જો એ વ્યક્તિ લિબરલ વિચારધારાનો હોય, એ વ્યક્તિ સમાજવાદી હોય, તો એ લેફ્ટિસ્ટ હોઈ શકે. જો એ વ્યક્તિ રૂઢિવાદી છે, કોઈ વ્યક્તિ એવું કહેતું, અને આમાં ખોટું કોઈ નથી, કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે ભાઈ લવ મેરેજના ફાયદા છે, તો કોઈ વ્યક્તિ એમ બી કીધું કે ફાયદાની જોડે જોડે નુકસાન બી છે, અને એ બી જસ્ટિફાઈડ છે. બંનેના પોતપોતાના તર્ક છે, બંનેના પોતપોતાના કારણો છે. વિચારધારા કોઈ પણ ખોટી નથી. આ વિડીયો બનાવવાનો એક ઉદ્દેશ છે કે તમને ખબર પડે કે તમારી પોતાની પોલિટિકલ ચેતના શું કે છે, તમારું પોતાનો ઓપિનિયન શું છે. જરૂરી નથી કે તમે લેફ્ટ કે રાઈટ પસંદ કરો. તમને અમુક રાઈટની બી અમુક બાબત ગમતી હોય, તમને લેફ્ટની બી અમુક બાબત ગમતી હોય. તો તમે જાતે પોતાનો ઓપિનિયન બનાવો, અને જ્યારે વોટ આપવા જાઓ તો વોટ આપવા જતા પહેલા જેમનો મેનિફેસ્ટો છે વાંચી લો, કે એમણે કયા કયા વાયદા કર્યા છે આ પાર્ટીએ. એ વાયદા વાંચશો તો તમને ખબર પડશે કે આમાં કેટલા વાયદા મારા માટે યોગ્ય છે. હું જે સમાજમાંથી, જે ઘર પરિવેશમાંથી આવું છું, મારા માટે શું યોગ્ય છે એ તમે વાંચી લો, પછી એ હિસાબે તમે વોટ આપો. તો બસ આ જ હતી આજની વાત. આ વિડીયો બનાવવાનું એક બીજું કારણ બી હતું કે મારો એક વિચાર છે કે હવેથી પોલિટિક્સ ઉપર બી એક નવી સિરીઝ ચાલુ કરું, કે રેન્ડમલી ક્યારેક એકાદ વિડીયો પોલિટિક્સ ઉપર બી નાનો એવો બનાવું, કે જે કોઈ આઈડિયોલોજી ઉપર હોય, કોઈ પોલિટિકલ કિસ્સા ઉપર હોય, કોઈ નેતા ઉપર હોય. તો પ્લીઝ લેટ મી નો ઇન કોમેન્ટ્સ કે શું આ બધી વિચારધારા તમને ખબર હતી? જો યસ, વેલ એન્ડ ગુડ. નથી ખબર, કંઈક અલગ જાણવા મળ્યું, તો ડુ લેટ મી નો. Share this video with your parents, with your family, with your friends. Subscribe my channel. Thank you.